સુરતમાં નેશનલ ટેક્સટાઇલ એક્સપોર્ટ કોન્ક્લેવ 2026નું સુરત એક્સપોર્ટ રોડમેપનું સફળ આયોજન કરવામાં આવ્યું. ટાડા અને ગુજરાત સરકારના IND-EXTDBના સહયોગથી યોજાયેલું આ કોન્ક્લેવ ટેક્સટાઇલ નિકાસ વધારવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્ધારિત $100 બિલિયન રાષ્ટ્રીય નિકાસ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત અને ખાસ કરી સુરતની ભૂમિકાને કેન્દ્ર સ્થાને રાખીને યોજાયેલી આ કોન્ક્લેવમાં ટેક્સટાઇલ, એપરલ ઉદ્યોગ, સંકળાયેલ ઉદ્યોગ સાહસિકો, નિકાસકારો, ગાર્મેન્ટ ઉત્પાદકો, ફેબ્રિક વેપારી, એમ્બ્રોઇડરી ઉદ્યોગના પ્રતિનિધિઓ, ડિઝાઇનર્સ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સંગઠનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોન્ક્લેવમાં દેશના પ્રતિષ્ઠિત નિષ્ણાંત અને સરકારી અધિકારીઓએ પોતાના વિચારોને પણ રજૂ કર્યા. શ્રી જીગર દવે, જોઈન્ટ કમિશનર, ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત ઇન્ડસ્ટ્રી પોલિસી એન્ડ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024-2029 વિષય પર પ્રસ્તુતિ આપતા વર્ષ 2030 સુધી ભારતના નિકાસ લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાતની ભૂમિકા અને રાજ્ય સરકારની નીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ટાડાના અધ્યક્ષ ડોક્ટર અજય ભટ્ટાચાર્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે MMF, વિસ્પોઝ, એમ્બ્રોઇડરી, ડેનિમ, ગાર્મેનિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બની રહેશે. ફેશન શોમાં મહિલા, પુરુષ અને બાળકો માટે ડિઝાઇનર વસ્ત્રોની મનમોહક શ્રેણીઓને રજૂ કરાઈ. દેશમાં કિડ્સ ડિઝાઇનર વેરની વધતી માંગને ધ્યાને રાખીને IDTA આ વર્ષે ખાસ કરી બાળકો માટે નવીન અને ટ્રેન્ડ આધારિત કલેક્શન રજૂ કર્યા. ફેશન નોવા 2026 સૌથી વિશેષ આકર્ષણ ફળોના કચરામાંથી વિકસાવેલા સસ્ટેનેબલ ફેબ્રિકથી તૈયાર કરેલા વિશેષ પરિધાનો રહ્યા. પર્યાવરણ સંરક્ષણ, સર્ક્યુલર ફેશન, ભવિષ્યની ગ્રીન ટેક્સટાઇલ ટેકનોલોજીનો શક્તિશાળી સંદેશ પણ આપ્યો હતો. આ પ્રસંગે IDTના ડિરેક્ટર શ્રી અનુપમ ગોયલે જણાવ્યું કે ફેશનોવા માત્ર ફેશન નહીં, ભારતના ઉભરતા ડિઝાઇનર્સ પોતાની પ્રતિભા વૈશ્વિક મંચ પર રજૂ કરવાની એક सशक्त तक है. जी सर, आपका नाम बताइए. मेरा नाम अनुपम गोयल है. मैं टेक्सटाइल एंड अपरेल डेवलपमेंट एसोसिएशन टाडा एवं IDT इंस्टीट्यूट ऑफ डिजाइन एंड टेक्नोलॉजी की तरफ से हूँ. आज नेशनल टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव एवं फैशनोवा 2026 का आयोजन किया जा रहा है. नेशनल टेक्सटाइल एक्सपोर्ट कॉन्क्लेव में इस समय माननीय प्रधानमंत्री जी ने 2030 तक हम लोगों का टेक्सटाइल एक्सपोर्ट $100 बिलियन का होना है. उसमें गुजरात की भूमिका अहम बताई जा रही है. उसमें $15 बिलियन का गुजरात का एक्सपोर्ट होना है. उसमें सूरत की क्या भूमिका हो उसके लिए आज हमारा कॉन्क्लेव हुआ और शाम को उसको लेके हमारा फैशन शो हुआ. सर, किस थीम पर आज कार्यक्रम? पूरा सस्टेनेबल थीम पे हम लोगों ने काम करा है. आने वाला फ्यूचर यदि सूरत हमारा सस्टेनेबल पे काम करेगा तो हम सबके लिए एक बहुत बड़ा ग्रोथ का माध्यम बनेगा ही बनेगा. आने वाला जितना भी एक्सपोर्ट की डिमांड है वो सस्टेनेबल फैब्रिक की बहुत है. जितने भी FTA साइन करे गए हैं उसमें सस्टेनेबल फैब्रिक की बहुत डिमांड है. वेस्टेज में से कुछ बनाया गया है? हम लोगों ने जो यहाँ पे फ्रूट वेस्ट को लेके फैब्रिक बनाया है, उस फैब्रिक से स्टूडेंटों ने गारमेंट बनाया है, वो देखने का आकर्षक का केंद्र बना है. ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत.